સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતમાં વરસાદના ટોપ 9 ન્યૂઝ। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે જ રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસશે। હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। તો બોટાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। બોટાદમાં માત્ર 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। પાળિયાદ, સ્ટેશન રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદ થતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા। લાંબા વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી। સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ। તમામ તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસ્યા મેઘરાજા। ચોટીલા પંથકમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। દ્વારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભાડથર, કેશોદ, ભીંડા, લાલુકા, ઠાકર શેરડી સહિતના ગામમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર। સ્થાનિક નદી નાળાઓ પણ વરસાદી પાણીથી છલકાયા। ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। મહેસાણા શહેરના 79 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ। રાજ્ય સરકારે અશાંત ધારા મામલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। નાની વોરવાડ અને સિદ્ધપુરી બજારનો અશાંત ધારા હેઠળના વિસ્તારમાં સમાવેશ કરાયો। મહત્વનું છે કે ધારાસભ્ય મુકેશ પટેલે અશાંત ધારા લાગુ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરી હતી અને 8 વર્ષથી વધુ સમયથી સ્થાનિકો પણ અશાંત ધારો લાગુ કરવા માટે માંગ કરી રહ્યા હતા। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક। રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા। ભારે વરસાદની સ્થિતિમાં રસ્તા, પુલ અને બાંધકામોને થતા નુકસાન અંગે સીએમની ટકોર। નબળી ગુણવત્તાવાળું બાંધકામ ન ચલાવી લેવા મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી। મુખ્યમંત્રી નિવાસ સ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી પરિવારે ન્યાય માટે રજૂઆત કરી। મુખ્ય પ્રધાને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું। કહ્યું, અગ્નિકાંડ મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જવાબદાર સામે સરકાર પગલાં ભરવા બંધાયેલી છે। સરકાર કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડશે નહીં। નકલી એનએ હુકમ મુદ્દે હાઈકોર્ટે દાહોદ મામલતદાર, એસડીએમ, કલેક્ટર સામે લાલ આંખ કરી છે। અધિકારીઓની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે કહ્યું, મહેસૂલ પોર્ટલ પર જમીન એનએ થયાનું રેકોર્ડમાં બતાવે તો નોટિસ કેવી રીતે કાઢી? ખરીદનાર સામે નોટિસ કેવી રીતે કાઢી શકાય? મહત્વનું છે કે નકલી એનએ હુકમ મુદ્દે મામલતદારે 9 લોકોને નોટિસ ફટકારી હતી। નોટિસ મળતા સુરેશ શેઠ સહિત 8 લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે સવાલ કર્યો કે જો સરકારી કચેરીમાં ખોટું થાય તો તમે શું કાર્યવાહી કરી? તમે તમારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી? પોરબંદરના ખંભાળા ગામે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાણીપુરી અને ઇડલી આરોગતા ફૂડ પોઈઝનિંગની અસર। ગત રાત્રિના પાણીપુરી અને ઇડલી ખાધા બાદ છાત્રાલયની 17 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતા ભારે ભાગદોડ મચી ગઈ। વિદ્યાર્થીનીઓને સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી।